હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. દાદા છે ને આપણે જાય રહી તો આપણે લોથા કાઢી ગઈ છે હવે. અને ભાઈ નડી ગયો છે ભાઈ તોય વાંધો ન થાય પાયો એમાં. અને આ છે આપણા ઘઉં આપણા આટો મારી હજી એવો ને હવે ઝાકર ઉતરીને ઘઉં છે આપણા. લોગ આપણે 2-3 દી આજે મોડું થઈ ગયું. આજકાલ છે હમણાં રૂટિંગ માર્યું ઉપર આવ્યું છે ટોરનું. પપ્પાને છે ને થોડુંક ફૂડ પોઈઝનની અસર થઈ ગઈ છે. આજે આવ્યા હતા વાડીએ, હમણાં આખું રૂટિંગ માર્યું ઉપર છે બધું. ઢોર હાંસવી લેતા અને પાણી પાવું છે, લગભગ સહેલું પાણી છે. ઘઉં અને આપણી જાહેર બે વાડી બતાવી દઈએ તમને. આ બોલી વાડીએ જ આવું. પાણી ચાલુ પાઈ દેવું છે 2-3 દીમાં. ઝાકર બહુ આવે છે હમણાં. પાણીથી હમો કરી ગયો છે. આ છે અકાઉન્ટ. જો આગળ રાઈ જોઈ ગયો. રાઈ લાગટ છે. રાઈ રાઈ આ રાઈ વૈશમાં આખી રાઈ રહી ગઈ. શું છે આ ક્યારો છે ને દવા છાંટવાનો આખો ભૂલી જ ગયો હતો. ફાઇનલ છે, બાકી તો કઈ નથી. એટલે આમાં રાઈ થઈ છે. ઘઉંની નરવાઈ તો 1 નંબર છે. હજી છે ને ઝાકર છે તો ઉડી નથી. કાકાને ગમે બતાવો. આ છે ને આ ધરોઈ છે પણ ધરોઈ છે પણ ના કાકાને ગમે. દિવાળી આગળ જવું છે, ત્યાં જોઈ જાહેરમાં વાટ નાખવો છે, પક્કોવી છે. ફોટા પાડીને ઘેરે બતાવશે, નક્કી કરશે. લગભગ સહેલું પાણી છે. તમારે પાણી જોઈએ એવો ભીખનભાઈ પાસ કરવા આવ્યો પણ આજે નથી. આજે અડધું ભાઈ રહી ગયું છે. કાલથી ચાલુ થાય. ખારામાં પૂરું હવે. ઓકે, કાલ પાણી આવે છે. ભીખનભાઈ કહી દીધું. ભીખનભાઈ રાય અહીંયા છે આમ તો. અર્ષુભાઈ મને કીધું, મને કે મૂકી આવ્યા કે ત્યાંથી તમે તમારી રીતે ગોઠવી દેજો. આપણે હતા એટલા જ છે. 4 હતા ને આપણે. હા, તે 5 થઈ ગયા. એને પછી ઓલી રાયા પાણી પી જાય ને પછી વાત લેજો. બધા વાડી હતા આખી ફેમિલી. તો હાલો મિત્રો, આપણે આવી ગયા પેલી વાડી છે. જોઈ લ્યો જુવાર, જોઈ લ્યો ને લોથા. જો આપણે જઈ આટો મારો આવ્યા ને તો નહોતા લોથા નીકળ્યા. અને આ તો લાગત લોથા નીકળી ગયા. આપણી નવી પદ્ધતિ છે ને સક્સેસ થઈ ગઈ. મફતમાં થઈ ગઈ.
નહીં પાણી નહીં કાંઈ હાથીએ પાકી લાગત લોથા નીકળી ગયા. આમ તો જો લોથા તો જો ને દાણો બંધાય છે. એટલે હવે છે ને આપણે છે ને કોથળીઓ લઈ આવીને છે ને આઈડિયો કરવા આગળ લોથા નીકળી ગયા છે. આપણે સક્સેસ ગયા છે આજકાલ. આ પેલો અખતરો હતો. મેં આ લોથો હજી આપણે 5 દી પેલા આટો મારવા આવ્યા ને તો એ કઈ નથી. ફૂલ સક્સેસ ગયા છે આપણે. મેળ તો થાય પણ આમાં લો થાય કે આમ તો હું હાલું છું ને એટલે પૂગે હજો મને. મારી ઊંચાઈ છે 5.5 માથે. આ લાગર લોથા હે. હવે જોઈએ છીએ તો કોથળીઓ બાંધવી પડશે અને કાંક વકારવા દેવું પડશે. લોથા બહુ મોટા આમ તો સક્સેસ વહી ગયા આપણે જોરદાર. એને થઈ ગઈ પાણી વગર મફતિયો મોલ કહેવાય. અને આ મફતિયો કહેવાય. પછી ઘઉંમાં તમારે ઘરનું પાણી હોય ને એ મફતિયો મોલ કહેવાય. આમ તો જો લોસો તો સક્સેસ વહી ગયા આપણે. ઘઉં કરતા વિશેષ થઈ ગયો આપણે. હવે છે ને અંકલ ને કહેવું આટો મારવા આવે પછી કઈક આની કરી પાણી ત્યાં કેવું કે અહીંયા છે ને મેળો બનાવી દે વૈશમાં. એ પોતે પક્ષીઓ ને ઓછું લાગે અહીંયા કારણ કે ઓછા લાગે. એની બાગ વિસ્તાર ઓછો હોય. બાઘુ વિસ્તાર હોય ને તો ખાઈ જાય દાણો. કેના ભાગનું કેના ખાય કેને ખબર. પકવવાનું થાય ને તો એ વકારવાનું ચાલુ કરે. લોથા લાગત નીકળી ગઈ. જોરદાર સક્સેસ ગયા. હવે આમ આગળ જાય. પાંચ દી પેલા હું આવ્યો કઈ નહોતું આમાં. જઈએ હાથી જ પકડી છે અમે. કોઈની ગુલામી નથી કરી આજકાલ પાણીમાં. પાણીમાં શું થાય કે પાણી અમારે ઘટે છે નામ છે ને એ ગુલામી કરવી પડતી. આ ગુલામી વગર થયું અમારે. લોથા તો જો હું તો લોથા જો એમ તો જો ને જોરદાર થઈ ગયો. કઈ ઘટે નહીં હો ભાઈ. ઓલી વાળી કરતા હતા સાહેબ ક્યાં ગયા એમ તો લોકો બિયારણ લગી ની કીધું લોથા મોટા થઈને હાસો જ પીડ્યો. જે પ્રમાણનું બિયારણ હતું ને એ પ્રમાણનું નીકળ્યું બધું. હા આમ જઈએ. દવા શકી પછી તો જોરદાર રિઝલ્ટ આવ્યું છે. આ ફૂલી કહેવાય. આ ખાઈ જાય ને દાણા બંધાવાની શરૂઆત થઈ ગઈ છે. લોસો કહેવાય. જઈએ બધા છે ને ધીરે જઈને બતાવજો કે જાહેર કેવી છે ને કોઈ નો આવે હમણાં. અને ઝાકર આને ફાયદો કરી ગયો. ઝાકર દઈ લો લોસો દઈ લો. ઝાકર બહુ આવી ને એમાં બહુ આને ઉત્સાહિત તો રહો પણ કેવડી છે દઈ લો લોસ થતો હતો પણ આ પ્રૂફ આપણી પાસે લાઈવ પ્રૂફ આપ્યું તો દઈ લો. હજી બતાવું જો તમે જોતા રહ્યો. લોથા હવે તો આ 7-8 દીમાં ક્યાંય જાય લાગત તો પણ વાકું વળી ગયા એમ લોથા એમ તો જો હવે તમારે જુવાર વાળી નથી એવી થઈ જાય અહીંયા.